આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર વાસીઓનો શું મિજાજ છે, મહિલાઓ અને વૃદ્ધો તેમજ વેપારીઓનું શું કહેવું છે, આવો જાણીએ। 2019 લોકસભાની ચૂંટણી આગામી 23 તારીખે યોજાનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની શું સ્થિતિ આપણે જાણવા માટે અહીંયા આપણા સિનિયર સિટીઝનો છે, એમની પાસે જાણીશું। કામો તો ભાજપ સરકારે કર્યા છે, પણ અમુક કામ એવા મોટા છે ભાજપ સરકાર ધ્યાન નથી લેતી। એક ગાંધી દવાખાના પૂરતી સગવડ નથી મળતી દર્દીને। બીજું શું કે આપણું બસ સ્ટેન્ડ 2 વર્ષથી આમ નામ પડ્યું છે, હજી બસ સ્ટેન્ડનું કામ યોગ્ય પ્રમાણે થયું નથી। સુરેન્દ્રનગરના રોડ રસ્તા એ બધા એવા છે। સુરેન્દ્રનગરમાં 2 ક્રોઝવે વાહન છે, 2 ક્રોઝવે પુલ છે, તો 2 ક્રોઝવે પુલમાંથી 1 ક્રોઝવે પુલ બનાવ્યો હોય, હજી 1 ક્રોઝવે પુલ 12 મહિનાથી ખોરબે પડ્યું છે, હજી કામ બાકી છે। આપણે વાળા નેતાઓ હે વચન આપે છે અનેક અમે કે સિટી બસો ચાલુ કરશું, પણ હજી સુધી કરી નથી ચાલુ, તો પછી એનું શું કરવાનું? દેવજી ફતેપુરા જે આપણા સાંસદ છે એમને બસ સ્ટેન્ડની અંદર નવું બસ સ્ટેન્ડ કરવા માટે રસ લઈ અને ખાસ કરીને આગ્રહ કરવો જોઈએ। બીજું કે અમુક જે રેલવે છે એના સ્ટોપેજ વધારવા જોઈએ। અને કામગીરી બરાબર છે, સરકારની વાંધો નથી, ટુવેલ બોર્ડ થાય છે બધી ને ઘડી ઘડી રસ્તા તૂટી જાય પછી પાછળથી કોઈ ઉપયોગ કરતું નથી। અહીંયા સાડા હાલ માણો થઈ જાય। ભાજપની સરકારમાં બેરોજગારી બહુ વધી ગઈ છે, ત્યારે બહુ બેકાર માણસો વધી ગયા, એજ્યુકેશન વધી ગયા ને રોડ રસ્તામાં બહુ ખાડા કપડી ગયા, પાણીની લાઈન નાખે છે ને પછી ફૂટી જાય છે ને રોડ તોડી નાખે છે। 22 પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। જીએસટી આવ્યું તો શરૂઆતમાં બધાને થોડી ઘણી તકલીફ ઘણી પડી છે, પણ પાછળથી બધું વ્યવસ્થિત થતું ગયું, એટલે એવું થયું કે ના હવે જે નિર્ણય હતો એ બધો બરોબર છે। અને અત્યારે જે ભાવ વધારો આટલો બધો વધી રહ્યો છે એ અમારા મહિલાઓ માટે બજેટ સંભાળવામાં બહુ તકલીફ પડે છે, એટલે જેમ તમારા લોકો એમ કે જેમ કરો એ ભાવ વધારામાં થોડોક અંકુશ રાખો તો વધારે સારું છે। સરકાર માટે જે રાજકોટ આપણે જવું પડતું હતું પાસપોર્ટ માટે, એ માટે એમ કે સુરેન્દ્રનગર જે સગવડ કરી છે બહુ સરસ કામ કર્યું છે। આવી જ રીતે એમ કે કોઈ પણ કાર્ય હોય સુરેન્દ્રનગરની જનતાને જો સુરેન્દ્રનગર બેઠા થતા હોય તો વધારે લાભ મળે, એવી અમે અપેક્ષા રાખી કે તમે સુરેન્દ્રનગર એવા ઘણા કાર્યો કરો કે અમે સુરેન્દ્રનગર બેઠા જ કરી શકીએ કામ। અમે તો યુવા છીએ, પણ યુવામાં ભણતર વધારે સારું બને એ રીતે અમે ઈચ્છીએ છીએ। ભોગાવામાં બહુ જ ગંદકી ને એવું થાય છે, તો એના માટે થોડીક સ્વચ્છતા થઈ જાય તો વધુ બેટર લાગે, તો રોગચાળાને બધું ઓછો ફેલાય એ રીતે। અત્યારે સુરેન્દ્રનગરમાં રસ્તાઓ બને છે પણ વારંવાર તોડફોડ થાય છે અને પછી નવેસરથી બનતા વાર લાગે છે, એટલે આમ જનતાને બહુ મુશ્કેલી પડે છે। અને બીજું કે હમણાં ભાવ વધારો એટલો આવ્યો છે કે ગૃહિણીને ઘર ચલાવવા માટે આખું એમનું બજેટ ખોરવાઈ જાય છે। તો એટલી નમ્ર વિનંતી છે કે આમ સામાન્ય માનવીને જીવન સરસ થઈ જાય અને જીવન જરૂરિયાતની દરેક ચીજવસ્તુ ઉપલબ્ધ થાય એવી સગવડતા આપે એવી સરકારને નમ્ર વિનંતી। કામગીરી આ વખતે સારી છે અને આ એર સ્ટ્રાઇક ને એવું બધું થયું, એમાં મોદી સરકારે બહુ સારો નિર્ણય લીધો છે અને ભારતની પબ્લિક બધી મોદી સરકાર સાથે છે। સાંસદ એજ્યુકેટેડ હોય તો વધારે સારું। અહીંયા આપણા શહેરમાં સારી કોલેજો, સારી સ્કૂલો બને તો સ્ટુડન્ટને પણ સારો લાભ મળે। શું કહેશો આપ, છેલ્લા 5 વર્ષમાં સુરેન્દ્રનગરમાં કેવી કામગીરી અને સરકારની કેવી કામગીરી? સુરેન્દ્રનગર જિલ્લામાં પાસપોર્ટ ઓફિસ ચાલુ થઈ એ ઘણું સારું કામ આવકારદાયક છે, પરંતુ જ્યારે ઓનલાઈન એપ્લિકેશનમાં સુરેન્દ્રનગર સિલેક્ટ કરીએ છીએ તો એ PSKમાં અવેલેબલ નથી હોતું। ફાયદો ઘણો છે, આર્થિક રીતે ઘણો સમયનો બચત થાય છે, પણ આ વાત બરાબર નથી જે PSKમાં ઓનલાઈનમાં સ્લોટ અવેલેબલ નથી હોતા। સુરેન્દ્રનગરની પબ્લિક અપેક્ષા રાખે છે કે કોઈ પણ પક્ષના ઉમેદવારો હવે એજ્યુકેટેડ ઉમેદવાર મૂકે તો સુરેન્દ્રનગરને વધુ ફાયદો થાય। છેલ્લા ઘણા વખતથી અનએજ્યુકેટેડ ધારાસભ્યમાં અને લોકસભામાં મૂકવામાં આવ્યા હતા, પણ હવે 2 જગ્યા પર એજ્યુકેટેડ ઉમેદવાર મૂકે તો પબ્લિકને ઘણો ફાયદો થશે। આંકડામાં છે એ અત્યારે થોડો તમને વધારે લાગે છે, 18% છે, એ જો 15% થઈ જાય તો બહુ જ સારું। અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું કામ બહુ સારું છે, જે આયુષ્યમાન કાર્ડને ચાલુ કર્યું છે એનાથી નાના માણસોને બહુ જ ફાયદો થયો છે। મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા લાભાર્થીઓને ફાયદો થયો છે। જિલ્લા માટે તો બહુ નથી, પણ આપણા સુરેન્દ્રનગર જે પ્રોપર જે શહેર છે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવનગર કે વઢવાણ પણ આપણું સાથે સંકળાયેલું છે। એના માટે નગરપાલિકાની કામગીરી બહુ સરસ છે। પાણી માટે સારી છે, ગટર માટે સારી છે, લાઇટ માટે સારી છે, બધું વ્યવસ્થિત છે। રોડ રસ્તા પણ સારા બનાવ્યા હતા,
પણ એમાં અમારી અપેક્ષા એમ છે કે આ પહેલાં પ્લાન વગર બધું થઈ ગયું છે ને, એટલે પાણી માટે જ્યાં ત્યાં ખોદકામ કરી રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે, એટલે બધો આપણો ખર્ચો બધો ખોટો ખર્ચો છે. નવેસરથી રોડ બનાવો પહેલેથી જો પ્લાન કર્યો હોય તો વ્યવસ્થિત રીતે આ બધું થઈ શકે. દીધેલું છે તો એને નવું ઊભું નથી કરતા. શું અડચણ છે એ ખબર પડતી નથી કે આટલા વર્ષમાં 3 વર્ષમાં તો 3 બસ સ્ટેન્ડ થઈ જાય. અને બીજો જે પુલ તૂટી ગયો છે વરસાદમાં, એને 2 વર્ષ થઈ ગયા તો એનો પુલ પણ બનતો નથી. આખા ભારત લેવલે જે સરકારે જે સિસ્ટમ ઊભી કરી છે એ સિસ્ટમ આવકારદાયક છે, પણ એ સિસ્ટમમાં એમાં વહીવટી થોડીક તકલીફો છે રિટર્ન ભરવામાં, કે કોઈ સિસ્ટમ ખોરવાય તો વેપારીઓને બહુ ટ્રબલ પડે છે, નોટિસો નીકળે છે અને અધિકારીઓ તરફથી થોડુંક વેપારીઓને ટેન્શન ઊભું થાય એવો વહીવટ થાય છે. તો જીએસટીની જે પ્રક્રિયા છે એને સુધારવી થોડીક જરૂરી છે. કેમેરામેન વિપુલ પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.